નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા ચોમાસાની શરૂઆતની માહિતી આપવામાં આવી છે કે ક્યારે બેસશે ચોમાસું। તો ગુજરાતની અંદર તેમજ કેરળની અંદર ક્યારે ચોમાસું બેસે તે વિશેની વિસ્તૃત માહિતી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે। તો જોડાયા રહો ચેનલ સાથે અને ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલની અંદર ખેડૂત વિષયક માહિતી તેમજ સરકારી યોજના વિશેની માહિતી આપવામાં આવે છે। તો જો તમે ચેનલની અંદર નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો। વાત કરીએ તો ચોમાસા વિશે। ચોમાસું કેરળના આંગણે આવીને અટકી ગયું છે, કારણ કે હવામાન નિષ્ણાત અને હવામાન વિભાગ દ્વારા ચોમાસાને લઈને પ્રથમ વખત પણ આગાહી આપવામાં આવી હતી, તેને નિષ્ફળ ગઈ છે, કારણ કે ચોમાસું હવે મોડું થવાનું છે। એટલે બીજી વખત હવામાન નિષ્ણાતોએ ફરીવાર આગાહી આપી છે। તો જે ફરીવાર આગાહી આપી છે તેને આપણે વિસ્તૃત રીતે સમજી લઈએ। પ્રચંડ ગરમી અને હીટવેવ વચ્ચે ગુજરાતની જનતા જેમ જેમ ચોમાસાની રાહ જોઈ રહી છે, તેમ IMDએ સત્તાવાર જાહેરાતમાં કહ્યું છે કે ચોમાસું કેરળની અંદર હવે થોડું મોડું બેસવાનું છે, એટલે કે થોડો વિલંબ થવાની માહિતી આપી છે। હવામાન નિષ્ણાતની જે નવી આગાહી સામે આવી છે, જે નવી માહિતી તેમણે આપી છે તેને આપણે જોઈએ તો બંગાળની ખાડીની અંદર સર્જાયેલી દરિયાઈ સિસ્ટમને કારણે કેરળની અંદર ચોમાસાની શરૂઆત થોડી લંબાઈ છે। હવે 28 મેથી 3 જૂન વચ્ચે કેરળની અંદર મેઘરાજાની સત્તાવાર એન્ટ્રી થવાની સંભાવના તેમણે વ્યક્ત કરી છે। સાદી અને સરળ ભાષામાં સમજી લઈએ તો હવામાન નિષ્ણાત અને હવામાન વિભાગ દ્વારા એવી માહિતી આપવામાં આવી છે કે ચોમાસાની શરૂઆત સર્વપ્રથમ કેરળમાં થાય છે, ત્યારબાદ ગુજરાતની અંદર ચોમાસાની શરૂઆત થાય છે। તો કેરળની અંદર ચોમાસાની શરૂઆત 28 મેથી લઈને 3 જૂન વચ્ચે થવાની આગાહી કરવામાં આવી છે, અને ત્યારબાદ ગુજરાત ઉપર વરસાદ અથવા તો વરસાદ આવશે અને ચોમાસાની શરૂઆત થશે તેવી આગાહી તેમણે દર્શાવી છે। ચોમાસાના આગમન માટે જે સાર્વત્રિક અને મજબૂત પશ્ચિમી પવનોની જરૂર હોય છે તે મુજબ આગાહી આપવામાં આવશે। અને જો કેરળની અંદર વરસાદ થશે 28 થી 3 જૂન વચ્ચે, ત્યારબાદ ગુજરાત ઉપર આગાહી કરવામાં આવશે તેવી માહિતી પણ આપવામાં આવી છે। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા તાજેતરમાં નવી આગાહી આપવામાં આવી છે, અને તે ગુજરાતના 12 થી વધુ જિલ્લાઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। તો તે વિશે વિસ્તૃત ચર્ચા કરી લઈએ ફટાફટ। તો કરીએ મહત્વની એક નજર। તો 40 થી 50 કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, અને ગુજરાતની અંદર વાત કરવામાં આવે તો 22 જેટલા જિલ્લાઓને એલર્ટ પર મૂકી દેવામાં આવ્યા છે, અને શનિવારથી આ 4 દિવસ માટે આ આગાહી કરવામાં આવી છે। તો વિસ્તૃત માહિતી જોઈ લઈએ ફટાફટ। 30 તારીખથી લઈને 3 તારીખ સુધી આગાહી કરવામાં આવી છે। 30 મે, 31 મે, 1 જૂન, 2 જૂન અને 3 તારીખ સુધીની આગાહી કરવામાં આવી છે, અને આ 4 દિવસની અંદર કુલ 12 જેટલા જિલ્લાઓને એલર્ટ પર મૂકી દેવામાં આવ્યા છે। તો વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર હાલમાં 12 જેટલા જિલ્લાઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે, અને 4 દિવસ વરસાદ આવી શકે, પવન સાથે વરસાદ ફૂંકાઈ શકે છે, અથવા તો માવઠા સ્વરૂપે કમોસમી વરસાદ પણ આવી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે। અને વાત કરવામાં આવે છે તો કયા કયા જિલ્લાઓને હાઈ એલર્ટ પર મૂકી દેવામાં આવ્યા છે, તો 30 અને 31 તારીખે આટલા જિલ્લાઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। તો તે વિસ્તૃત ફટાફટ નજર કરી લઈએ। બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુર જિલ્લાઓને 30-31 તારીખની આગાહી કરવામાં આવી છે। 30 થી 31 તારીખની ઉપર આજે ઉત્તર ગુજરાતના જિલ્લા છે ત્યાં વરસાદ આવી શકે તેવી આગાહી કરવામાં આવી છે। અને 1 જૂન અને 2 જૂન, પહેલી બીજી તારીખમાં વાત કરવામાં આવે તો પાટણ, બનાસકાંઠા, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, ડાંગ, અમરેલી અને ભાવનગર જિલ્લાઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે।